સૌથી પહેલું તો મારે કહેવું છે કે માનનીય નરેન્દ્રભાઈએ જ્યારે હરિયાણામાં સભા કરી અને ત્યારે જનરલ વીકે સિંહ પણ ત્યાં હતા અને એ સમયે ખૂબ આક્રોશપૂર્વક વન રેન્ક વન પે ની વાત એમણે મૂકેલી. ક્યાંક ને ક્યાંક એનો પ્રતિઘોષ અથવા પડઘો આ બજેટમાં પડેલો દેખાય છે. એને આવકારીએ છીએ, સારી વાત છે. અને દેશના જે સશસ્ત્ર દળો છે એના પોતાના નૈતિક જુસ્સામાં આના કારણે વધારો થશે અને ઘણા લાંબા વખતથી જે વાત કહેવાતી હતી એ એમ ગણો કે નરેન્દ્રભાઈના એ ડરથી તો ડરથી પણ યુપીએ સરકારે મંજૂર રાખી છે. આનંદની વાત છે. એ આ બજેટનું જમા પાસું છે. ત્યાંથી જો વાત કરીએ આપણે તો સામાન્ય રીતે તમે જ્યારે વોટર અકાઉન્ટ એટલે આ લેખાનુદાનનો દરખાસ્ત રજૂ કરો છો ત્યારે તમને ખબર છે કે 3 મહિના પછી બીજી સરકાર આવવાની છે. નવી સરકાર એનું પોતાનું બજેટ રજૂ કરશે. પણ અર્થવ્યવસ્થા કેવી રહેશે, તમે અત્યાર સુધીમાં અર્થવ્યવસ્થાને ક્યાં લઈ ગયા છો અને કેવી અર્થવ્યવસ્થાનો તમે વારસો આવનાર સરકારને આપવાના છો, એટલે આવનાર વર્ષોમાં ફુગાવો કેવો રહેશે, આર્થિક પરિસ્થિતિ, રૂપિયાની કિંમત વગેરે કેવી રહેશે, ત્યાર પછી મોંઘવારી અને મંદી અથવા તો તેજી કેવી રહેશે, આ અંગે સામાન્ય રીતે નાણામંત્રી જ્યારે આ પ્રકારનું લેખાનુદાન રજૂ કરતા હોય ત્યારે એમણે એમના આવનાર સમય માટેના અવલોકનો પણ આમાં રજૂ કરવા જોઈએ, જે આમાં ક્યાંય રજૂ થયા નથી. એટલે તેને કહેવાય કે ટોટલી ધીસ ઇઝ લેકિંગ ધ ફ્યુચર વિઝન. ભવિષ્ય અંગેની કોઈ વાત આમાં કરવામાં આવી નથી. એટલે આ એક એનું ખાસ મોટું નબળું પાસું છે. તે જ રીતે બીજી વાત આપણે કરીએ તો એમણે જે વાત કરી તે વાતમાં એક મહત્વની બાબત એમણે એ કરી છે કે આ 9 મહિના માટેના ગાળાના આપણે બધી વાતો કરીએ છીએ અને આવનાર 3 મહિના માટે એમણે લેખાનુદાન રજૂ કર્યું છે. હજુ ફેબ્રુઆરી અને માર્ચ બેનો તો હિસાબો બાકી હશે. એટલે આ કુલ હિસાબો અને આ સમય એ ગાળાની વાત કરવાના બદલે ચિદમ્બરમને 10 વર્ષનો સીધો યુપીઓના બંને ગાળાને ભેગા કરીને વાત કરી નાખી. કારણ કે છેલ્લા 2-3 વર્ષમાં તો વાત કરે એવું કઈ છે નહીં. એમાં અસહ્ય મોંઘવારી, રૂપિયાની ઘસાતી કિંમત, ભાવ વધારો, ઔદ્યોગિક મંદી, હમણાં સુધી તો ઔદ્યોગિક ઉત્પાદનનો દર નકારાત્મક ચાલતો હતો. એટલે આ એકે મુદ્દે વાત છેલ્લા 2-3 વર્ષ દરમિયાન યુપીએ સરકારની સ્થિતિની કરી શકાય એમ નથી. એટલે એમણે પછી પેલું જમલે પાણી ઢીંચણ હામું ગુજરાતીમાં કહેવત છે એમ સરેરાશ 10 વર્ષની કાઢી અને 10 વર્ષની સરેરાશ ઉપર બેટિંગ કરી નાખી છે. આ પણ બરાબર નથી. એમણે છેલ્લા 2-3 વર્ષમાં આર્થિક સ્થિતિઓ કઈ આવી અને એણે શું પાયો નાખ્યો છે આવનાર સમય માટે એની ચોક્કસ વાત કરવી જોઈતી હતી, જે આ બજેટની મોટામાં મોટી નિરાશા છે. ત્યાર પછીની વાત કરીએ, હમણાં એવું કહેવાયું કે કેપિટલ ગુડ્સ ઉપરની એક્સાઇઝમાં ઘટાડો થયો છે. કેપિટલ ગુડ્સ આર સેલ્વેટેબલ, એને સેલ્વેટમાં મળે જ છે આ સવલત. તો એમાં તમે ઘટાડો કરો કે નહીં કરો એનાથી કેપિટલ ગુડ્સને બહુ ફાયદો થવાનો નથી. આ મુદ્દે એમ કે કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રી રિવાઇવ થશે એવું કોઈ માનતું હોય તો ઇટ ઇઝ એન આઈવોશ. આ થવાનું નથી. ત્યાર પછીની ચોથો મુદ્દો આપણે જોઈએ તો જે એમણે પોતાના લેખાનુદાનમાં વાત કરી છે એમાં એમણે એક ગજબની ચતુરાઈ પૂર્વકનું છળકપટ કર્યું છે. છળકપટ તમારી પાસે આવવા માંગીશ જે રીતના જયનારાયણ